અમર, અવિનાશી, સતચિત આનંદ સ્વરૂપ આત્મા આ દેહ અને દેહની દુનિયાથી દૂર અવાજની દુનિયાથી પાર મન બુદ્ધિની પાંખો દ્વારા અનંત શાંતિની દુનિયા જ્યાં સર્વત્ર શાંતિ, નિગમ શાંતિ છે. એ જ દુનિયામાં મારા જન્મ જન્માંતરના માત પિતા, બંધુ સખા, સ્વામી સહાયક આપ એ જ દુનિયાના રહેવાસી છો. હું આપનું સંતાન આપની પાસે પહોંચી ચૂકી છું. આપની પવિત્રતાની કિરણો મારી આત્માને શુદ્ધ, પવિત્ર, નિર્મળ બનાવી રહી છે. હું પવિત્રતાથી ભરપૂર બની રહી છું. પ્રભુ પિતા આપ પ્રેમના સાગર છો. આપની પ્રેમની કિરણો મારી આત્માને નિસ્વાર્થ પવિત્ર પ્રેમમાં પ્રેમ વિભોર કરી રહી છું. આપના સાનિધ્યમાં હું આત્મા સુખ, શાંતિ, પવિત્રતાથી ભરપૂર બની રહી છું. હું ભરપૂર આત્મા પ્રેમ, પવિત્રતા અને શાંતિની કિરણો થી ભરપૂર બની ધીરે ધીરે સૃષ્ટિ રૂપી રંગમંચના ઉપર
આ 5 તત્વોના બનેલા શરીરમાં હું ફરીથી આવી ચૂકી છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ. યોગ એક એવી શક્તિ છે, એવું બળ છે, જેમ સ્થૂળમાં આપણે જોઈએ કે અત્યારે અનેક પ્રકારના દેશ અને વિદેશમાં જે કાર્યક્રમો થાય છે એ આપણો નાનકડો મોબાઈલ, જેની સાથે આપણે વાયરો જોડેલા નથી, દેશ અને વિદેશના અવાજના કાર્યક્રમના તરંગોને આપણો જળ મોબાઈલ જળ છે કે ચૈતન્ય છે? જળ છે ને, એ પણ કેચ કરી શકે છે. ત્યારે આપ વિચારો કે યોગની શક્તિ, આપણે આત્મા ચૈતન્ય છે કે જળ છે? ચૈતન્ય છે. પરમપિતા પરમાત્મા ચૈતન્ય છે કે જળ છે? ચૈતન્ય છે. બરાબર. તો આપ વિચારો, જળ વસ્તુ આટલું કાર્ય કરી શકતી હોય તો જે સર્વશક્તિમાન ચૈતન્ય સત્તા છે, એ સત્તાની સાથે આપણે મન અને બુદ્ધિના તારને જોડીએ. તમે અનુભવ કરો, એ શક્તિ એવી ડાયરેક્ટ તમને મળશે. અને એ ડાયરેક્ટ શક્તિ આપણામાં જે આંતરિક શક્તિ છે, વિલ પાવર છે, એને વધારતી હોય છે. એટલું જ નહીં, પરંતુ આપણામાં એટલું બળ અને શક્તિ આવે છે કે જે પરિસ્થિતિની સામે આપણે ટક્કર ઝીલી શકીએ છીએ. પણ સવારમાં ઉઠવાની સાથે, રાત્રે સૂતી વખતે અને દિનચર્યામાં તમે જોયું હશે કે બીજા દેવી અને દેવતાઓ છે, એને તો સવારે એકવાર આપણે શું કરીએ છીએ? એકવાર એને સ્નાન કરાવી દઈએ છીએ મંદિરોમાં. બરાબર. અને શિવલિંગની આગળ શું કરીએ છીએ? શું કરીએ છીએ? એક જ વાર સ્નાન કરાવીએ છીએ. શિવલિંગના ઉપર આપણે કળશ રાખીએ છીએ, ઉપર એમાં જળ ભરેલું હોય છે, યા પંચામૃત ભરેલું હોય છે, અને ટપક 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 થઈ અને નિરંતર એ શિવલિંગના ઉપર એ પડતું રહે છે. આનું કારણ શું છે? બુદ્ધિ એ કળશ છે.
એ બુદ્ધિરૂપી કળશમાં જે સ્નેહનું જળ ભરેલું છે, એ સ્નેહનું જળ એ નિરંતર ટપક ટપક થઈને પડતું રહે તો આપણી આત્મા પણ શું બની જાય? શક્તિશાળી, પાવરફુલ, મજબૂત બનતી રહે કર્મ કરતાં કરતાં. બસ તમને જે સંબંધ ગમે છે એ સંબંધથી જમતી વખતે બોલાવો, આવાહન કરો કે ચલો પરમાત્મા આવો, આપણે જમીએ પહેલાં આપ સ્વીકાર કરો. ઘરમાંથી બહાર નીકળો, હું એકલી નથી, તમે મારી સાથે છો, ચલો આપણે જઈએ. કામ કરતી વખતે પરમાત્મા હજારો હાથવાળો છે, હું એકલી છું એમ નહીં, 1000 હાથવાળા ભગવાન તું મારી સાથે છે, ચલો આપણે આ કામ કરી નાખીએ, આ કામ કરી નાખીએ. એ રીતે દિવસની દિનચર્યા એવી બનાવો કે તમે કર્મ કરતાં કરતાં પણ એવા કર્મયોગી બની જશો કે તમને સતત શક્તિ અને બળ એ મળતું રહેશે. હવે આજે આપણે જે ટૉપિક જોવાનું છે કે અહીંયા આગળ બતાવ્યું છે મનુષ્ય સૃષ્ટિરૂપી કલ્પવૃક્ષ. ભગવાને ગીતામાં કહ્યું છે કે હું ઉદ્ધવ કલ્પવૃક્ષનો બીજરૂપ છું. ભાઈ જરા થોડી પાછળના જે ભાઈઓ છે ને થોડા અહીંયા આગળ આવી જાઓ ને, અહીંયા 10-12 ખુરશી ખાલી છે. પાછળથી ભાઈઓ જરા 10-12 ઉઠીને આવી જાઓ ને આ બાજુ, આગળ બધી ખુરશીઓ ખાલી છે, તમને ડિસ્ટર્બ નહીં થાય. આગળ આવતા રોજી ઘણી જગ્યા છે. પાછળના ભાઈઓ થોડા આગળ આવી જાઓ ને, સહયોગ આપો, થોડા સહયોગી બનો. આવો, આગળ આવો ભાઈઓ, આગળ આવો. એક એક ખુરશી ખાલી ના રાખો, આગળ હજી જગ્યા છે, હજી જગ્યા છે, આગળ આવો. ભાઈઓ થોડી આગળ આવી જાઓ, હજી 4-5 ખુરશી ખાલી છે. ઓમ શાંતિ. ગીતામાં ભગવાને કહ્યું છે હું ઉદ્ધવ કલ્પવૃક્ષનો બીજરૂપ છું. આ મનુષ્ય સૃષ્ટિરૂપી કલ્પવૃક્ષ ઉલટું છે, કારણ કે બીજરૂપ પરમાત્મા એ પરમધામમાં રહે છે અને આખી સૃષ્ટિ એ નીચે ફેલાયેલી છે અવળું, પણ સમજાવવા માટે સરળ પડે એટલે અહીંયા આગળ સુલટું બતાવ્યું છે. આ મનુષ્ય સૃષ્ટિરૂપી કલ્પવૃક્ષના બીજરૂપ એ પરમ પિતા પરમાત્મા છે અને એ વૃક્ષનું પહેલાંમાં પહેલું પત્તું એ છે શ્રી કૃષ્ણ અને બીજું પત્તું છે રાધા. આપણે બતાવીએ છીએ કે આખો વિનાશ થઈ ગયો, જલમય થઈ ગઈ અને પીપળના પવિત્ર પત્તાના ઉપર અંગૂઠો ચૂસતો આપણે શ્રી કૃષ્ણને બતાવીએ છીએ. અહીંયા આગળ બતાવ્યું છે નીચે કે એ જ શ્રી કૃષ્ણ અને શ્રી રાધે એ એનું બાલ્ય સ્વરૂપ છે અને એ જ રાધા અને શ્રી કૃષ્ણ મોટા થાય છે
એનો સ્વયંવર થાય છે, ત્યારે એ જ રાધા અને શ્રી કૃષ્ણ એ પોતે સ્વયંવર બાદ શ્રી લક્ષ્મી અને શ્રી નારાયણ બને છે. તમે જુઓ, આપણે ગાયન પણ કરીએ છીએ. શું ગાયન કરીએ છીએ? નર એવી કરણી કરે તો નરમાંથી નારાયણ બને. કહીએ છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવાય. કહીએ છીએ ને કે એ જ શ્રી કૃષ્ણ એ જ પોતે શ્રી નારાયણના પદને પ્રાપ્ત કરે છે. એટલે શ્રી કૃષ્ણની બાલ્ય સ્વરૂપ એનું ગાયન આપણે ખૂબ કરીએ છીએ, પણ મોટા થઈને એનું ગાયન ઓછું છે. કારણ કે એ જ શ્રી કૃષ્ણ શ્રી નારાયણ બને છે. એટલે ગીતામાં પણ તમે જુઓ, શ્રી કૃષ્ણ, શ્રી નારાયણ કે તમે વિષ્ણુ, આ ત્રણેય સ્વરૂપ એક છે. એટલા માટે આપણે શ્રી નારાયણની જોડે પણ લક્ષ્મી બતાવીએ છીએ અને વિષ્ણુજીની જોડે પણ આપણે શું બતાવીએ છીએ? લક્ષ્મી બતાવીએ છીએ. શેને માટે? સતયુગી દુનિયાની પાલનાનું કાર્ય એ વિષ્ણુ ચતુર્ભુજના દ્વારા થાય છે. વિષ્ણુ એ કોનું ગાયન છે? પાલના કરનાર કોણ? પાલન કરનાર એ શ્રી લક્ષ્મી અને શ્રી નારાયણ છે, જે સતયુગી દુનિયામાં એનું રાજ છે. એ બેના કમ્બાઇન્ડ સ્વરૂપે આપણે વિષ્ણુ ચતુર્ભુજ બતાવીએ છીએ. 4 ભુજા, 2 લક્ષ્મીની, 2 નારાયણ. આપણે કહીએ છીએ શું? ભગવાન બ્રહ્માના દ્વારા સ્થાપના કરાવે છે, વિષ્ણુજીના દ્વારા પાલના કરાવે છે અને શંકરના દ્વારા વિનાશ કરાવે છે. આમ પરમાત્માનું મહાન કર્તવ્ય એ જે છે એ વિષ્ણુજીના દ્વારા પાલનાનું કાર્ય કરાવે છે. સતયુગ અને ત્રેતા, આ કલ્પ વૃક્ષમાં એ કયો ભાગ બતાવ્યો છે? થડ બતાવ્યો છે. થડનો ભાગ સતયુગ અને ત્રેતા બતાવ્યો છે. એનું કારણ શું? એ સતયુગી અને ત્રેતાયુગી દુનિયામાં સતયુગી અને ત્રેતાયુગી દુનિયામાં ત્યાં આગળ એક ધર્મ, એક ભાષા, એક કુળ, એક મર્યાદા હોય છે. પેલી બીજાને કોને કે બેનના માટે થોડુંક શરબત બનાવી મૂકે. તો એક ધર્મ, એક ભાષા, એક કુળ અને એક મર્યાદા હોય છે. આદિ સનાતન દેવી દેવતા ધર્મ હોય છે. સંપૂર્ણ પવિત્રતાનું બળ હોય છે. કોઈ ભાગલા જ નથી હોતા. પવિત્રતા કેટલી! દેવતાઓનું ગાયન કરીએ છીએ. નયન કમળ, ચરણ કમળ, હસ્ત કમળ, મુખ કમળ, ચરણ કમળ, અંગ અંગની મહિમા આપણે પવિત્રતાની સાથે કરીએ છીએ, કમળની સાથે કરીએ છીએ. કેમ કમળ? કમળ કાદવમાં ઉગે છે, પણ એને કાદવ લાગતો નથી, એ એનાથી અલિપ્ત છે. આમ સતયુગી અને ત્રેતાયુગી દુનિયામાં સંપૂર્ણ પવિત્રતા છે. જેમ ગઈકાલે આપણે બતાવ્યું હતું કે સતયુગમાં
કહેવાય છે દેવતા. ત્રેતા યુગમાં ક્ષત્રિય કુળ કહેવાય છે. રામ રાજ્ય છે, પવિત્રતાનું બળ છે. ત્યાર પછી દ્વાપર આવે છે. દ્વાપર માના અલગ અલગ દ્વાપર બે ફાટાઓ પડી જાય છે. સતયુગ અને ત્રેતામાં ધર્મ સત્તા અને રાજસત્તા એકના હાથમાં હોય છે. અને દ્વાપરથી શું થાય છે? ધર્મ સત્તાઓ અલગ થઈ જાય છે. દ્વાપરમાં જુઓ, ડાળીઓ બતાવી છે, ડાળીઓ ફૂટે છે. સૌથી પહેલાં ઇબ્રાહિમ આવ્યા, એમણે ઇસ્લામ ધર્મની સ્થાપના કરી. બીજી બાજુ ડાળીમાં બતાવ્યું છે ગૌતમ બુદ્ધ આવ્યા અને બૌદ્ધ ધર્મની સ્થાપના કરાવી. ત્રીજી બાજુ બતાવવામાં આવ્યું છે આજથી 2000 વર્ષ પહેલાં ઈસુ ખ્રિસ્ત આવ્યા, એણે ક્રિશ્ચન ધર્મની સ્થાપના કરાવી. આમ દ્વાપરથી લઈને અનેક ભાગલાઓ, ડાળીઓ નીકળતી ગઈ. જેમ સ્કૂલમાં પણ હોય ને કે આપણે મકાન બનાવીએ, વર્ષો પછી મકાન થોડું જૂનું થાય ત્યારે આપણે શું કરીએ? એને ટકાવી રાખવા થોડું ઘણું રિપેરિંગ કરીએ, એને રંગ રોગાન કરીએ. ત્યારે જ્યારે 2500 વર્ષ ગયા પછી દ્વાપર યુગમાં આપણી આત્માની અંદર જ્યારે પવિત્રતાનું બળ ઘટી જાય છે અને દ્વાપરથી વિષય અને વિકારોથી બાળકોના જન્મ થવા માંડે છે. ખાલી આત્માની દ્વાપરમાં 8 કળા રહે છે. એને ટકાવવા માટે ભગવાન એક પછી એક ધર્મ પિતાઓને આ સૃષ્ટિના ઉપર મોકલે છે. અને ધર્મ પિતાઓને મોકલી કોઈએ પ્રેમનો પાઠ ભણાવ્યો, કોઈએ દયાનો પાઠ ભણાવ્યો, કોઈએ ક્ષમાનો પાઠ ભણાવ્યો, અલગ અલગ રીતે પાઠ ભણાવ્યા. પરંતુ દ્વાપરમાં પણ આ ધર્મને કારણે રજો પ્રધાનતા હતી. પણ સમય જતાં જતાં ધર્મમાં પણ શું થયું? ડાળીઓમાં પણ શું થયું? અનેક પ્રકારની ડાળીઓ, અનેક પ્રકારના ફાટાઓ પડી ગયા. એક જ તમે મુસ્લિમ ધર્મમાં જુઓ, અંદરને અંદર લડે, અંદરને અંદર અનેક ફાટા. ખ્રિસ્તી ધર્મમાં જુઓ, દરેક ધર્મની અંદર અલગ અલગ પ્રકારના ફાટાઓ પડતા અનેક મઠ, અનેક પંથ, અનેક સમાજ, અનેક સંપ્રદાયો આ કળિયુગી દુનિયાની અંદર અત્યારે વિસ્તારાયેલા છે. ધર્મ આપસમાં લડી રહ્યા છે, ઝઘડી રહ્યા છે. આખું કળિયુગી દુનિયામાં અત્યારે મનુષ્ય સૃષ્ટિરૂપી કલ્પવૃક્ષ જળીભૂત અવસ્થામાં છે. બિલકુલ જળીભૂત થઈ ગયું છે. આ કલ્પવૃક્ષના ડાળીઓ, એ ડાળીઓ શું છે? કલ્પવૃક્ષની ડાળી એ છે અલગ અલગ ધર્મો. અને આ કલ્પવૃક્ષના પાંદડા કોણ છે? પાંદડા કોણ છે? આ મનુષ્ય સૃષ્ટિરૂપી ઝાડ છે.
એના પત્તા કોણ છે? આપણે. આ મનુષ્ય આત્માઓ, ચૈતન્ય મનુષ્ય આત્માઓ આ કલ્પ વૃક્ષના પત્તા છે. અત્યારે આ કળયુગી દુનિયામાં આ કલ્પ વૃક્ષને શું થયું છે? શું થયું છે? પત્તે પત્તે વિષય અને વિકારોનો સડો લાગેલો છે. લાગેલો છે કે નહીં? એક પણ મનુષ્ય સૃષ્ટિરૂપી પત્તું એ શુદ્ધ, નિર્વિકારી, પવિત્ર એક પણ પત્તું છે આ કળયુગી દુનિયામાં? જ્યારે પત્તે પત્તે સડો લાગેલો હોય ત્યારે શું કરવું પડે? વૃક્ષને શું કરવું પડે? એને કાપવું પડે, કાઢી નાખવું પડે કે એનું એ સડેલું ચલાવાય? પરંતુ આપણે વિજ્ઞાનના યુગમાં જીવી રહ્યા છીએ. વૃક્ષને કાપવાના પહેલાં અત્યારે જમાનો કેવો છે કે આપણે કલમ લગાવીએ છીએ, એને કલમ કરીએ છીએ અને કલમ મજબૂત થાય છે. એ વૃક્ષને કાપી નાખો, એ ઝડપથી એ વૃદ્ધિને પામે છે. તો પરમપિતા પરમાત્માએ જે આપણને વાયદો આપ્યો છે, વાયદો આપ્યો છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ધર્મ ગ્લાનિના સમયે હું આ સૃષ્ટિના ઉપર આવીશ અને આવી અને શું કરીશ? પહેલાં સત ધર્મની સ્થાપના કરાવું છું અને અધર્મનો નાશ કરાવું છું. પહેલાં આપણે પણ જોઈએ કે સ્થૂળમાં શું કરીએ? આપણો પ્રબંધ કરીએ, પછી મકાન તોડીએ. નવું મકાન બનાવવું હોય તો પહેલાં વ્યવસ્થા કરીએ ને, કે પહેલાં તોડી નાખીએ? વ્યવસ્થા કરીએ. તો પરમાત્મા પણ આવી. તમે જુઓ, કલ્પ વૃક્ષનો ઉપરનો ભાગ એ નીચેના ચિત્રમાં જુઓ કે નીચેથી એ બતાવવામાં આવ્યું છે ઉપલો ભાગ. પરમાત્મા પહેલાં આવી અને આ સંગમ પુરુષોત્તમ કલ્યાણકારી યુગમાં દિવ્ય અવતરણ લઈને સત્ય ધર્મની સ્થાપનાનું કાર્ય કરાવે છે. કારણ કે આપણે ગાયન બી શું કર્યું? નરે એવી કરણી કરે તો નરમાંથી શ્રી નારાયણ બને, નારી એવી કરણી કરે તો નારીમાંથી લક્ષ્મી બને. એનો મતલબ શું થયો? કે લક્ષ્મી અને નારાયણ એના આગલા જન્મમાં કોણ હતા? કોણ હતા? નર અને નારી હતા. એ નર અને નારીએ એવા કર્મ કર્યા છે કે જે કર્મના ફળ સ્વરૂપે એ સતયુગી દુનિયામાં જઈ અને લક્ષ્મી અને નારાયણ બન્યા છે. એટલું જ નહીં, તમે જુઓ, એને કારણે જ આપણે દેવી દેવતાઓનું કેટલું બધું ગાયન અને પૂજન આપણે કરીએ છીએ. એની આગળ મસ્તક ઝુકાવીએ છીએ ને. એટલું જ નહીં, પરંતુ દેવી અને દેવતાઓના મોઢા એ કોના જેવા લાગે છે? ભારતવાસીઓ જેવા લાગે છે કે અમેરિકન, ચાઇનીઝ, રશિયન,
એના જેવા લાગે છે? કોના જેવા લાગે છે? ભારતવાસીઓ જેવા લાગે છે? પરમાત્મા સૃષ્ટિ ઉપર જ્યારે દિવ્ય અવતરણ લે છે ત્યારે સૌથી પહેલાંમાં પહેલું કાર્ય અત્યારે સંગમ પુરુષોત્તમ કલ્યાણકારી યુગમાં સ્થાપનાનું કાર્ય કરાવે છે. જ્યારે સ્થાપનાનું કાર્ય એ પૂરું થવા આવે છે, આપણે કહું આ સ્થાપનાનું મહાન ભગીરથ કાર્ય અત્યારે પૂરા થવાની તૈયારીમાં છે. ઉપરના ભાગમાં બતાવ્યું છે અત્યારે આ કળયુગી દુનિયાની હાલત કેવી છે. તમે જુઓ, ટોપનો ભાગ જુઓ, 2 ઝંડાઓ બતાવ્યા છે, 2 સત્તાઓ બતાવી છે. એક છે રશિયા, એક છે અમેરિકા. બંને ઈચ્છી રહ્યા છે કે આખા વિશ્વના ઉપર અમારું વર્ચસ્વ, અમારું સ્થાપન થાય. અને વર્ચસ્વ સ્થાપન કરવા માટે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. પણ થશે શું? થશે શું? ઉપરની સાઈડમાં બતાવ્યું છે ત્રીજું વિશ્વયુદ્ધ. આપણે ભણેલા ઇતિહાસમાં પણ કે 2 વિશ્વયુદ્ધ તો થયા, પણ કહેવાય છે ત્રીજું વિશ્વયુદ્ધ એ અંતિમ હશે. કારણ કે કેટલી અણુશક્તિઓ આજે બની ચૂકી છે. આવી એક સૃષ્ટિ નહીં, હજારો સૃષ્ટિઓને ખલાસ કરવી હોય એ અણુશક્તિ બની ચૂકેલી છે. આ જ અણુશક્તિના દ્વારા આ કળયુગી દુનિયાના વિનાશનું કાર્ય થાય છે. ત્રીજું વિશ્વયુદ્ધ થશે, પણ ભારત એમાં જોડાશે નહીં, યુદ્ધમાં નહીં જોડાય. પરંતુ ભારત દેશ, પરમાત્માની અવતરણ ભૂમિનો દેશ, એ તો બીજાને શું કરશે? શાંતિનો પાઠ ભણાવશે કે ભાઈ તમે શાંતિ રાખો, એ પાઠ ભણાવશે. તો એક બાજુ ત્રીજું વિશ્વયુદ્ધ, ભલે અણુશક્તિનો ઉપયોગ ત્યાં આગળ થાય અને બધું ખતમ થઈ જાય. તમને ખબર છે કે શાસ્ત્રોમાં ગાયન છે કે પેલા યાદવોને માટે બતાવે છે કે યાદવો એક ઋષિ તપશ્ચર્યા કરતા હોય છે અને તપશ્ચર્યા કરતા હોય છે એની મજાક કરે છે. અને મજાક કરવા માટે શું કરે છે? એક પુરુષના પેટના ઉપર પાટા બાંધે છે અને પાટા બાંધી અને ગુરુની પાસે જાય છે અને કહે છે કે આ સ્ત્રીને શું અવતરશે? દીકરો આવશે કે દીકરી આવશે? શું અવતરશે? ત્યારે પહેલાં તો તપસ્વી ગુરુ હતા, એને ખબર પડી ગઈ કે આ મજાક કરે છે. ત્યારે ગુરુ શ્રાપ આપે છે. શું શ્રાપ આપે છે? કે એના પેટમાં મૂછળ નીકળશે અને એના કુળનો નાશ કરશે. ખ્યાલ આવ્યો? તો આજે કોઈ પણ વસ્તુ પેટમાંથી નીકળે છે કે બુદ્ધિમાંથી નીકળે છે? ઉપજાવેલી વાત હોય છે કોઈ પણ, ત્યારે આપણે શું કહેતા હોય છે કે ભાઈ તમે પેટમાંથી વાત ના કરશો, તમે સાચી વાત કરો. તો અત્યારે શું છે? આ અણુશસ્ત્રનું જે સંશોધન કરી અને કાઢ્યા છે એ શું થશે? કોને માટે? એના જ કુળનો નાશ કરવાને માટે
નિમિત્ત બને છે. એક બાજુ એ અને બીજી બાજુ ભારત દેશ સાત્વિક દેશ છે. જે દેશનો પણ વિનાશ કેવી રીતે થશે? અણુશક્તિથી નહીં. પ્રદૂષણ આવશે, અન્ન ખાવા લાયક નહીં રહે, પાણી પીવા લાયક નહીં રહે, એ થશે. પરંતુ ભારત દેશમાં અનેક પ્રકારની કુદરતી આપદાઓ, જેને ધરતીકંપ, જ્વાળામુખી, વાવાઝોડું, સુનામી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કોમી રમખાણો, જેના દ્વારા પાર્ટ વાઇઝ પાર્ટ આ દુનિયાનો મહાવિનાશ અને પરિવર્તન થવાનું છે. પણ એના પહેલાં પરમપિતા પરમાત્મા આ સૃષ્ટિના ઉપર દિવ્ય અવતરણ લઈને સ્થાપનાનું કાર્ય કરાવી રહ્યા છે. શાસ્ત્રોમાં ગાયન છે કે બ્રહ્મા સો વિષ્ણુ અને વિષ્ણુ સો બ્રહ્મા. બીજું ગાયન કરવામાં આવે છે કે વિષ્ણુની નાભી કમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ. હવે તમે વિચારો, વિષ્ણુજી કોણ? જે લક્ષ્મીનારાયણ વિષ્ણુ. આ મનુષ્ય સૃષ્ટિમાં નંબર 1 આત્મા, નંબર 1 શક્તિ વિશ્વની અંદર એ પરમ શક્તિ પરમાત્મા. પરમાત્માથી જો બીજો નંબર આવતો હોય તો આ મનુષ્ય સૃષ્ટિ રૂપે કલ્પવૃક્ષમાં સૌથી નંબર 1 આત્મા એ શ્રી કૃષ્ણની આત્મા છે. આપણે કૃષ્ણપુરી કહીએ છીએ. કહેવાની સાથે સ્વર્ગ આપણી સામે બુદ્ધિમાં આવી જાય છે. એ જ મેં પહેલાં જ બતાવ્યું. શ્રી કૃષ્ણ કો, શ્રી નારાયણ કો કે શ્રી વિષ્ણુ કો, એ એક જ સ્વરૂપ છે. એ જ આત્મા જન્મ લેતા 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 કળિયુગના અંતમાં એ જ પ્રજાપિતા બ્રહ્મા બને છે. આજે કહેવામાં આવે કે સૃષ્ટિનું સર્જન એ કોણે કર્યું? કોણે કર્યું? આપણે બધા જ કહીશું બ્રહ્માના દ્વારા થયું. કહીશું કે વિશ્વકર્મા કહીશું. આ બંને એક જ સ્વરૂપ છે. તમે બ્રહ્મા કહો કે તમે એને વિશ્વકર્મા કહો. તમે કોઈ પણ દેવી દેવતાઓને જોયા હશે. એ દેવી અને દેવતાઓને ફૂલ યુવા અવસ્થાની અંદર એ દેવી અને દેવતાઓને બતાવ્યા છે. કોઈને વૃદ્ધ બતાવે છે? વૃદ્ધ બતાવે છે. એક જ એક્સેપ્ટ બ્રહ્મા. એટલું જ નહીં, કોઈ પણ દેવી અને દેવતાઓને દાઢી અને મૂછ બતાવવામાં આવતી નથી. સતયુગી અને ત્રેતાયુગી દુનિયામાં આ દાઢી અને મૂછ કરવાનો મહેનત, કષ્ટ એ સતયુગી ત્રેતાયુગી દુનિયામાં દાઢી મૂછ નથી હોતા. તમે કોઈ પણ દેવતાઓને દાઢી મૂછ નહીં જોયા હોય એક્સેપ્ટ બ્રહ્મા. બ્રહ્માને વૃદ્ધ કાયાવાળા અને દાઢી અને મૂછવાળા બતાવવામાં આવે છે. શેને માટે? આ દાઢી અને મૂછ એ કળિયુગમાં હોય છે. દ્વાપર અને કળિયુગમાં હોય છે.
આ વૃદ્ધ સ્વરૂપ સૃષ્ટિનું સર્જન ક્યાં કરવાનું હોય? કહેવાય છે બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન એ કઈ રીતે કર્યું? બે વાતો છે. એક કહેવાય છે બ્રહ્માએ સંકલ્પોથી સૃષ્ટિનું સર્જન કર્યું. બીજું કહેવાય છે કે બ્રહ્માએ બગાસું ખાધું, એના મુખમાંથી બ્રાહ્મણો નીકળ્યા અને એ જ બ્રાહ્મણો બ્રાહ્મણ સો દેવતા, સતયુગી દુનિયાના દેવતા બન્યા. હવે આપણે વિજ્ઞાનના યુગમાં જીવી રહ્યા છીએ. આપણે એ તો સમજીશું કે એક બ્રહ્માએ સંકલ્પોથી સૃષ્ટિનું સર્જન કર્યું એવું નથી. એકલા બ્રહ્માની વાત નથી. આપણે બધા, દરેક વ્યક્તિ એનું સર્જન એના સંકલ્પોથી કરે છે. વિજ્ઞાનનો નિયમ શું છે? વ્યક્તિ જેવું વિચારે છે એવો વ્યક્તિ બને છે. આપણી જેવી વિચારધારા હોય. આપણે આટલા બધા ટોપિક સાંભળ્યા છે. શિવાનીબેનને સાંભળ્યા, દામિનીબેનને પણ સાંભળ્યા કે સંકલ્પ શક્તિનું મહત્ત્વ કેટલું છે. આપણે આપણી સૃષ્ટિનું નિર્માણ આપણા સંકલ્પોથી કરીએ છીએ. એટલું જ નહીં, પરંતુ કહેવાયું કે મુખના દ્વારા બગાસું ખાધું. આપણે વિજ્ઞાનના યુગમાં નહીં માનીએ કે બગાસું ખાવાથી સર્જન થાય. માનીએ? ના માનીએ. પરંતુ શેને માટે આ કહેવામાં આવે છે? એનું કારણ શું છે? જ્યારે પરમ શક્તિ પરમાત્મા આ સૃષ્ટિના ઉપર દિવ્ય અવતરણ લે, તમે એ તો સમજી ચૂક્યા છો કે પરમાત્મા અજન્મા, અમરણા, અભોગતા છે. એનો જન્મ મનુષ્યોના સદસ્ય, દેવી અને દેવતાઓના સદસ્ય, એમનો જન્મ નથી થતો. એટલા જ માટે દેવી અને દેવતાઓને આપણે દરવાજામાંથી સ્થાપન કરીએ. શિવના લિંગને નહીં, એને ઉપરથી, એને કહીએ સ્વયંભૂ. હવે સતધર્મની સ્થાપનાનું કાર્ય કરવું હોય તો પરમાત્મા કાર્ય કરાવે કઈ રીતે? એ પરમ પિતા પરમાત્મા, એ જ શ્રી કૃષ્ણની અંતિમ જન્મની આત્મા, જે પિતાશ્રી બ્રહ્મા, એ તનમાં પર કાયા પ્રવેશ કરે છે અને પ્રવેશ કરી અને મુખના દ્વારા જ્ઞાન આપે છે. અત્યારે કળિયુગમાં મનુષ્ય આત્મા જન્મથી ગમે તે હોય, પરંતુ કર્મથી શું બની ગયેલા છે? જેમ સતયુગમાં દેવતા, ત્રેતામાં ક્ષત્રિય, દ્વાપરમાં વૈશ્ય કુલ અને કળિયુગમાં જન્મથી ગમે તે હોય પણ કર્મથી દરેક મનુષ્ય આત્મા શૂદ્ર બની ગયેલી છે. કર્મથી. હું કર્મની વાત કરું છું, જન્મની વાત નથી કરતી. બધા શૂદ્ર છે. આવા સમયે પરમાત્મા ગીતામાં આપેલા વાયદાના અનુસાર પરકાયા પ્રવેશ કરે છે.
ભગવાને ગીતામાં કહ્યું છે કે હું અતિ વૃદ્ધ તે વૃદ્ધ સાધારણ તનનો આધાર લઉં છું. મારો જન્મ દિવ્ય છે, અલૌકિક છે, પણ સંસારી મૂઢમતી લોકો મને ઓળખી નથી શકતા. પણ કોટો માયે કોઈ અને કોઈ માયે કોઈ મારો વીરલો હોય છે. એ મને જે છે, જેવો છે, એ મને ઓળખી શકે છે. પરમાત્માએ સ્પષ્ટ કહ્યું છે. હવે જો કૃષ્ણના રૂપમાં આવે તો અત્યારે આ કળિયુગમાં કોઈ જન્મ આપનાર શ્રી કૃષ્ણને એવી પવિત્ર આત્મા છે. અને શ્રી કૃષ્ણ આવે બાલ્ય રૂપમાં અત્યારે તો એને કોણ ના ઓળખે? કોણ ના ઓળખે? નાનકડા બાળકને બતાવો કે આ કોણ છે, આ તો કૃષ્ણ છે, આ તો કાનુડો છે. પણ પરમાત્મા સ્થાપનાનું કાર્ય, સતધર્મની સ્થાપના કરાવવા માટે વર્તમાન સમયે પિતાશ્રી બ્રહ્મા, હવે તમને થશે કે આ પિતાશ્રી બ્રહ્મા કોણ? કોના તદનો આધાર લીધો? કઈ રીતે પરમાત્માએ કાર્ય કરાવ્યું? તો એ પરમપિતા પરમાત્માએ પરમપિતા પરમાત્માએ જે તનનો આધાર લીધો 1936ની વાત છે. સિંધ હૈદરાબાદમાં રહેવાવાળા, જે એનું પોતાનું શારીરિક નામ દાદા લેખરાજ હતું, બહુ જ મોટા હીરા અને ઝવેરાતના વ્યાપારી હતા. વૈષ્ણવ કુલ હોવાને કારણે સિંધ હૈદરાબાદમાં રહેવા છતાં કદી અશુદ્ધ અન્ન, માંસાહારી અન્ન કે દારૂ કે એવી કોઈ પણ નશીલી વસ્તુને ટચ માત્ર પણ કરેલી નહોતી. બહુ સાત્વિક હતા. શ્રી નારાયણ અને વિષ્ણુના ભગત હતા. એટલું જ નહીં, એમને ગીતાના પ્રતિનો એટલો પ્રેમ હતો કે જ્યાં સુધી ગીતાનું અધ્યયન ન કરે ત્યાં સુધી એની દિનચર્યાની કોઈ શરૂઆત ન કરે. પહેલાં ગીતાનું અધ્યયન કરે, પાઠ ભણે. ભલે મુસાફરી કરતા હોય, એમનો આ હીરા અને ઝવેરાતનો ધંધો એની 3 પેઢીઓ હતી. 3 સ્થાનના ઉપર બહુ જ મોટો હીરા ઝવેરાતનો ધંધો ચાલતો હતો. એક સિંધ હૈદરાબાદમાં, બીજું ધંધાનું મોટું સ્થાન એ મુંબઈમાં હતું. જે બાબુલનાથનું મંદિર છે એની સામેની સાઈડમાં એમનો બંગલો હતો. ત્રીજું ધંધાનું સ્થાન એમની કલકત્તા હતું. આ 3 હીરા અને ઝવેરાતના બહુ જ મોટા ધંધા અને વ્યવસાય હતો. હીરા અને ઝવેરાતના ધંધો હોવાને કારણે તેઓ રાજા અને મહારાજાઓના સંબંધ અને સંપર્ક એમનો વિશેષ હતો. કારણ કે હીરા અને ઝવેરાત રાજવી પરિવારના લોકો એનો વિશેષ ઉપયોગ કરતા હોય છે.
રાજા અને મહારાજાઓનો એમના પ્રતિનો એટલો પ્રેમ હતો, આદર હતો કે જ્યારે તેઓ રાજા મહારાજાઓની પાસે જાય ત્યારે રાજા એનું સન્માન કરતા. એ દાદા લેખરાજ પોતાને ત્યાં રાજા અને મહારાજાઓ માટે પાર્ટી રાખતા. પાર્ટીમાં બોલાવે પોતાના ઘરે, પણ જે સાત્વિક ભોજન પોતે ખાય એવું જ સાત્વિક ભોજન બધાને ખાવા માટે આપે. ત્યારે રાજા મહારાજાઓ કહેતા કે લખીરાજ બાબુ, તમે પાર્ટી તો કરાવી પણ તમારી પાર્ટી ફિક્કી રહી ગઈ, કારણ કે એ લોકોને ખાવાને પીવા કેવું જોઈએ. ત્યારે દાદા લેખરાજ કહેતા કે હું તમને હીરા આપું છું, તમે મને પૈસા આપો છો, એ પૈસાને કારણે હું મારા ધર્મનું ખંડન નહીં કરી શકું. ત્યારે રાજા મહારાજાઓ હસતા. ખરેખર લખીરાજ દાદુ ભગવાને ભૂલ કરીશ કે રાજાઈના બધા સંસ્કાર તમારામાં આપ્યા છે અને ભગવાને રાજા અમને બનાવી દીધા છે. હસતા એ લોકો. આમ ખૂબ સાત્વિક જીવન હતું. એટલું જ નહીં, તેઓના 12 ગુરુ હતા. ગુરુના પ્રત્યે એટલી આસ્થા, આંધળો વિશ્વાસ એમનો ગુરુના પ્રત્યેનો. ખૂબ સાત્વિક જીવન હતું. એમાં 60 વર્ષની ઉંમર તેઓની થઈ ગઈ હતી અને એકવાર સવારે વિષ્ણુ ચતુર્ભુજની ભક્તિ કરી રહ્યા હતા. મુંબઈમાં એના બંગલામાં એક અલગ સ્થાન બનાવેલું હતું ભક્તિ કરવાનું. ત્યાં બેસી અને ભક્તિ કરતા હતા. એ સમયે સૌથી પહેલો એમને વિષ્ણુ ચતુર્ભુજનો સાક્ષાત્કાર થયો, સૌથી પહેલો. અને એ અવાજ આવ્યો, વિષ્ણુ ચતુર્ભુજ તતત્વમ, કે આ વિષ્ણુ ચતુર્ભુજ એ તમે છો. તતત્વમ પોતે સમજી ના શક્યા, પણ આ સાક્ષાત્કાર પછી એમને ખૂબ વૈરાગ આવવા માંડ્યો. એને મનમાં થયું કે મને શું થઈ રહ્યું છે, એની એને ખબર ના પડી. અને એ ધંધામાં એનો પ્રેમ ઉઠવા માંડ્યો. એમને થયું મને શું થઈ રહ્યું છે, લાવ થોડા દિવસ મારા મિત્રની ઘરે, વારાણસી એના મિત્ર રહેતા હતા, એ મિત્રના ઘરે થોડા દિવસ ચેન્જ કરવા માટે જઉં એમ કરીને ત્યાં ગયા. એ મિત્રનો જે બંગલો હતો એના આગળના ભાગમાં બહુ સુંદર બગીચો હતો. તો ત્યાં પણ ગયા તો વધુમાં વધુ સમય તે બગીચાઓમાં ગાળવા લાગ્યા, એકાંતમાં બેસે. એ વખતે એમને બીજો સાક્ષાત્કાર થયો, જ્યોતિર્મય લિંગમ શિવનો. એનો બીજો સાક્ષાત્કાર થયો. એના મનમાં થયું આ મને શું થઈ રહ્યું છે. ત્યાર પછી સમાચાર આવ્યા કે સિંધ હૈદરાબાદમાં એમની ઘરે ગુરુનું આગમન થવાનું હતું. એ સમાચાર મળવાની સાથે ગુરુના પ્રત્યેની ખૂબ આસ્થા હતી, જેને કારણે તેઓ પોતે ત્યાંથી નીકળી અને સિંધ હૈદરાબાદ થયા.
ત્યાં જઈ અને ખૂબ પ્રેમથી એણે ગુરુનું આગમન કર્યું અને એ ગુરુનો સત્સંગ ચાલતો હતો. એમના ઘરમાં વારંવાર ગુરુની પધરામણી થતી અને બધા લોકો સત્સંગ સાંભળવા માટે આવતા. એમનો પણ નિયમ હતો કે જ્યારે ગુરુનો સત્સંગ ચાલતો હોય ત્યારે અધૂરા સત્સંગમાંથી એ કદી પણ ઊભા નહોતા થતા. એ દિવસે બન્યું એવું કે ગુરુનો સત્સંગ ચાલતો હતો, અડધો ઉપર સત્સંગ પૂરો થઈ ગયેલો. સત્સંગ ચાલુ હતો અને તેઓ ધીમેથી સત્સંગમાંથી ઊભા થયા. ત્યારે એમની ધર્મપત્ની, એનું નામ યશોદા હતું, એમને ખબર હતી કે હમણાં થોડા દિવસથી તેઓ ઉપરામ રહે છે. એટલે એની ધર્મપત્ની એમની પાછળ ગઈ. તેઓ પોતાના રૂમમાં ગયા અને ત્યાં જઈને પલાઠી વાળીને બેસી ગયા. એની પાછળ એમની પુત્રવધુ, જેનું નામ બ્રિજેન્દ્રા હતું. એ બ્રિજેન્દ્રદા પોતે પણ ઊભા થઈને ગયા કે કશુંક થયું લાગે છે. ત્યાં જઈને રૂમમાં જુએ છે તો આખા રૂમની અંદર લાઈટ પ્રકાશ દેખાય છે. અને એ સમયે ધ્યાન અવસ્થામાં હોય છે, એમની આંખો બંધ થઈ જાય છે. થોડી વાર આંખો બંધ રહેશે અને મોઢેથી અવાજ નીકળે છે. હવે પત્ની અને પુત્રવધુ અવાજને ઓળખે કે ના ઓળખે કે આ કોનો અવાજ છે? આ દાદાનો અવાજ છે કે કોનો છે? એ સમયે મુખમાંથી અવાજ નીકળ્યો, જ્ઞાન સ્વરૂપમ શિવોહમ શિવોહમ, પ્રકાશ સ્વરૂપમ શિવોહમ શિવોહમ, નિજાનંદ સ્વરૂપમ શિવોહમ શિવોહમ, આનંદ સ્વરૂપમ શિવોહમ શિવોહમ. પુત્રવધુ ભણેલી હતી. તરત જ આ જે શબ્દ નીકળ્યા એને નોટ કર્યા, લખી લીધા. એને થયું આ શબ્દો દાદાના નથી. એકદમ પ્રકાશમય પ્રકાશ. થોડો સમય થયો, એમની આંખો ખુલી. લાલ આંખ થઈ ગઈ હતી. આંખોમાંથી આંસુઓ જતા હતા. પુત્રવધુએ પાણી આપ્યું અને થોડી વાર પછી પૂછ્યું, શું થયું? ત્યારે એમણે કહ્યું કે આ સૃષ્ટિનો આ 1936ની સાલની વાત છે. ત્યારે કહ્યું, મને દુનિયાના ભયંકર વિનાશનો સાક્ષાત્કાર થયો. જે મેં તમને બતાવ્યું આ 1936ની વાત છે. ત્યારે અણુશક્તિ શોધાઈ નથી. એ વખતે અણુશક્તિના દ્વારા, અને જે મેં તમને બતાવ્યું એ પ્રમાણે દુનિયાનો ભયંકર વિનાશ થઈ રહ્યો છે. એના આંખમાં ચોધાર આંસુ આવવા માંડ્યા. આંસુ, આ દુનિયાનો વિનાશ થઈ રહ્યો છે. બીજી બાજુ તરત જ ચોથો સાક્ષાત્કાર થયો કે હજારો
સૂર્ય કરતાં તેજોમય શક્તિ એના તરફ આવી રહી હતી. એ આવી રહી હતી, એ શક્તિ એના તરફ. અને આકાશમાં તારાઓ જેવા નીચે ઉતરી રહ્યા હતા. અને એ તારાઓ કોઈ દેવી અને કોઈ દેવતા બની જાય. એમને એ ખબર નથી કે આ તારાઓ નથી, આ આત્માઓ છે, સૂક્ષ્મ. એમને એ ખબર નથી કે આ લાઈટ કોણ છે. એણે કહ્યું એક લાઈટ હતી, એક માઇટ હતી, માઇટ માના શક્તિ હતી જે મારા તરફ આવી રહી હતી. પણ એ શક્તિ કોણ હતી એ મને ખબર નથી. અને એ શક્તિ મને કહેતી હતી, તારે આવી દુનિયાનું સર્જન કરવાનું છે. કેવી? જે દેવી અને દેવતાઓ બની જાય, સ્વર્ગીય દુનિયા. કે છે હું સામાન્ય મનુષ્ય આવી દુનિયાનું સર્જન કઈ રીતે કરાવી શકું? એણે તરત એના ગુરુને કહ્યું. એને ગુરુમાં બહુ આસ્થા કે આ ગુરુએ મને સાક્ષાત્કાર કરાવ્યો હશે. ગુરુને વાત કરી. હવે ગુરુએ તો આ સાક્ષાત્કાર કરાવ્યો નહોતો. ગુરુ સી રીતે જવાબ આપે? એણે એના બધા જ ગુરુને પૂછ્યું, પ્રશ્ન કર્યા કે તમે મને બતાવો આ મને શું થઈ રહ્યું છે. એક પણ ગુરુ એનું સમાધાન કરી ના શક્યા, કારણ કે આ કાર્ય એ ગુરુએ નહોતું કરાવ્યું, પરમ શક્તિ પરમાત્માએ કરાવ્યું હતું. અને ત્યાર પછી તો એના મુખના દ્વારા સત્સંગ ત્યાં ચાલવા માંડ્યો. લોકો સત્સંગ કરવા આવવા માંડ્યા. અને એના મુખના દ્વારા જ્ઞાન નીકળવા માંડ્યું. કલાક દોઢ કલાક સત્સંગ ચાલે અને એ પરમાત્મા એ તનમાં પ્રવેશ કરીને આત્મા પરમાત્મા આ જે જ્ઞાનના એક એક ગહન રહસ્યો ધીરે ધીરે વર્ણન કરવા માંડ્યા. અને સિંધ હૈદરાબાદમાં ત્યાં સત્સંગ ચાલવા માંડ્યો. 450 જેટલા ભાઈઓ અને બહેનો ત્યાં રહીને લાભ લેવા માંડ્યા. ત્યાંથી સત્સંગ કરાચીમાં શિફ્ટ કર્યો, જ્યાં નામ હતું ઓમ મંડળી. ઓમ મંડળી, ઓમની ધ્વનિ કરવામાં આવતી. અને ઓમની ધ્વનિથી બધા કોઈ સ્વર્ગના, કોઈ કૃષ્ણના અલગ અલગ સાક્ષાત્કાર કરતા. 1936ની સાલથી 1950ના સાલ સુધી ઓમ મંડળી તરીકે આ વિદ્યાલય એ કરાચીમાં ચાલતી હતી. આપને ખબર હશે 1948માં હિન્દુસ્તાન અને પાકિસ્તાનના ભાગલા પડ્યા. એ સમયે ત્યાંથી પાકિસ્તાનના લોકો હિન્દુઓને ખૂબ ત્રાસ આપીને બિચારા બધું રાજ રચેલું મૂકીને જાન બચાવીને એ લોકો ભારતમાં આવવા માંડ્યા, જવા માંડ્યા. પરંતુ એ પાકિસ્તાનના ભાઈ બહેનો આપણું આ સત્સંગ ચાલતો હતો એને કોઈ તકલીફ આપતા નહોતા. તેઓ કહેતા કે આ પાક માના પવિત્ર સ્થાન, એ પવિત્ર સ્થાનના
તમે બધા ફરિશ્તાઓ છો, તમે અહીંથી ના જશો. 2 વર્ષ વિદ્યાલય ત્યાંની ત્યાં ચાલી, પણ ત્યાર પછી જેની બહેન અને દીકરીઓ આ પાકિસ્તાનમાં હતા, એના મા બાપ બધા ભારત દેશમાં આવીને સેટ થયેલા. એ લોકોએ મનમાં થયું કે આ લોકોને તકલીફ ના પડતી હોય. એમાં બોમ્બેમાં જે મોટી જસલોક હોસ્પિટલ છે, તમે નામ સાંભળ્યું હશે, એ જસલોક હોસ્પિટલના જે ઓનર માલિક, એની 2 દીકરીઓ આ સત્સંગમાં જે 14 વર્ષથી તપશ્ચર્યા ચાલી, એમાં એની 2 દીકરીઓ હતી. એક મનમોહિની અને એક શિલેન્દ્રા. 2 દીકરીઓ હતી. એણે પત્ર લખ્યો કે તમે ભારતમાં આવો અને તમે સેટ થાઓ. ત્યારે દીકરીએ કહ્યું, તમે કોને માટે કહો છો? અમે 2 નથી, અમે 450 ભાઈઓ બહેનો છે. તમે એની વ્યવસ્થા કરી શકશો ભારતમાં? ત્યારે એમણે કહ્યું કે તમે આવો અને સ્થાન તો નક્કી કરો, તમને કયું ગમે છે. ત્યાંથી 5 ભાઈઓ બહેનો કરાચી થઈ અને ગુજરાતમાં આવ્યા. આપણું ધન્ય ભાગ્ય જુઓ, ગુજરાતમાં આવ્યા કે ગુજરાત સાત્વિક છે, ત્યાં જોવા આવ્યા. કોઈએ કહ્યું કે માઉન્ટ આબુ એ વખતે ગુજરાતમાં હતું. આબુ કહ્યું કે બહુ સાત્વિક જગ્યા છે, તમે દેવીઓ છો, તમે શક્તિઓ છો, એને માટે બહુ સારું આબુ છે. આ લોકો આબુમાં ગયા અને ત્યાર બ્રિજ રાજા, એની બહુ જ મોટી કોઠી હતી, બ્રિજ કોઠી, બહુ મોટો મહેલ હતો. આ લોકોએ જોયું, એ ગમ્યો અને ભાડાથી એ બ્રિજ કોઠીને રાખવામાં આવી. ત્યાર પછીથી એ કરાચીથી પાકિસ્તાનના લોકો કહેવા માંડ્યા કે અમે તમને કોઈ તકલીફ નથી આપતા, કશું જ નથી કરતા, તમે કેમ જાઓ છો? કે જે ભાઈ ભગવાનનો આદેશ છે કે તમે ભારતમાં જાઓ. અને એ લોકોએ રડતી હાલતમાં, આંખોમાં આંસુ હતા, મકાનો વેચીને પૈસાએ આપ્યા, બધી ચીજ વસ્તુ અને સાધન સાથે 1950ની સાલમાં માઉન્ટ આબુમાં આ વિદ્યાલય શિફ્ટ થઈ. વર્ષ ચાલી, ત્યાર પછી પોતાનું સ્થાન નકી લેકની પાસે પાંડવ ભવન, એ મકાન બનાવવામાં આવ્યો. સંસ્થા શિફ્ટ થઈ, ત્યાં મોટું ઓમ શાંતિ ભવન અમારું બનેલું છે. ત્યાર પછી તો વિસ્તાર થતાં થતાં જ્ઞાન સરોવર, નીચે શાંતિવન, વિશ્વનો 1 નંબરનો હોલ, તલેટીમાં 25,000 ભાઈ બહેનો પિલ્લર વગરના હોલમાં બેસીને સાંભળી શકે એવડું મોટું સ્થાન વિસ્તરવા માંડ્યું. પરમાત્માએ 1951ની સાલમાં કહ્યું કે તમે ઠેર ઠેર જાઓ, તમે લોકોને સંદેશ આપો. ત્યાર પછી બોમ્બે, કલકત્તા, દિલ્હી, અલગ અલગ સ્થાનોમાં સેવાના કાર્યની શરૂઆત થઈ. આજે 140 દેશોમાં અમારા જેવી હજારો કન્યાઓ એના જીવનને સેવામાં સમર્પણ કરીને આ સત્ય કાર્ય કરાવી રહ્યા છે. કહેવાય છે કે દેવીઓને
કન્યા અવસ્થા બતાવે છે. કન્યા અવસ્થા બતાવે છે કે અસુરોનો ત્રાસ વધી ગયો ત્યારે બધા દેવતા પરમાત્મા શિવની પાસે જાય છે કે આ અસુરો અમારા સર્વસ્વ છીનવી લેશે. ત્યારે પરમાત્મા શિવે લલાટના દ્વારા શક્તિઓને ઉત્પન્ન કરી અને કહેવાય છે શક્તિઓએ અસુરોનો સંહાર કર્યો. અત્યારે એ સમય છે. લલાટ એટલે શું? એના મસ્તિત્વ, એની આત્માને જાગૃત કરે છે. અને આત્માને જાગૃત કરી એ જ કન્યાઓના દ્વારા, એ જ શિવશક્તિઓના દ્વારા આજે વિશ્વમાં 140 દેશોમાં આ વિદ્યાલયના કેન્દ્ર ચાલી રહ્યા છે. આ કોઈ મઠ, પંથ, સમાજ અને સંપ્રદાય નથી. આ ઈશ્વરીય જ્ઞાન આપતું કેન્દ્ર છે. પ્રત્યક્ષને પ્રમાણની જરૂરત નથી. તમે તમારા ઘરમાં એક જુવાનચોર કન્યાને સાચવી જુઓ અને આ વિદ્યાલયમાં અમારા જેવી હજારો કન્યાઓ આ ઈશ્વરીય જ્ઞાન આપી રહી છે. એની રક્ષા કોણ કરી રહ્યું છે? સ્વયં પરમ શક્તિ પરમાત્મા એની છત્ર છાયામાં છે. આમ આ કાર્ય સ્થાપનાનું ચાલુ છે. આગળનું ટોપિક આવતીકાલે આના અનુસંધાનમાં જ આપણી આત્મા 84 જન્મ અને મરણના ચક્કરમાં આવે છે. મનુષ્ય યોનિમાં જન્મ લે છે કે જાનવર યોનિમાં. એ કર્મોની ગહન ગતિના ટોપિકને આવતીકાલે સમજીશું. તમને પ્રશ્ન ઉત્પન્ન થશે, પણ એક પછી એક ટોપિક એવા આવશે કે જે તમને સમાધાન કરશે. ચલો ફરીથી એક ગીત વાગશે અને 2-3 મિનિટ આપણે પ્રભુ પિતાની યાદમાં બેસી આજના ટોપિકને પૂરું કરીશું.